નમસ્તે મિત્રો. ઘણા બધા દર્દી અને ઓળખીતા લોકો પૂછતા હોય કે વજન ઘટાડવા માટે એક નવું ઇન્જેક્શન આવ્યું છે, એ લેવાય કે નહીં. નામ છે મોન્જારો. ઘણા બધા લોકો લેતા પણ હોય છે. એના મનમાં પણ શંકા હોય કે હકીકતમાં લેવાય ન લેવાય, લેશું તો સાઈડ ઇફેક્ટ શું થશે. તો આજે આ ઇન્જેક્શન વિશે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરશું. એ શું છે, કઈ રીતે કામ કરે છે અને લેવાથી આપણે શું ફાયદો એક્સપેક્ટ કરી શકીએ. તો આ મોન્જારો મેડિસિન શું છે? બેઝિકલી આમ તો ડાયાબિટીસ માટે ડેવલપ થયેલી અમેરિકાની ઇલી લીલી કંપનીની એક દવા છે. ઈચ્છા તો હતી કે ડાયાબિટીસની દવા બને, કંપનીએ ટ્રાય એના માટે કરેલી, પરંતુ લોકોને આપ્યા પછી ખ્યાલ આવ્યો કે જે લોકો આ દવા લે છે ને સુગરમાં તો ફાયદો થાય છે, પરંતુ વજન લોકોનું ખૂબ ઘટે છે. એટલે પછી કંપનીએ આ જ દવાને વેટ લોસ માટે લોન્ચ કરી. દવા કામ કઈ રીતે કરે? તો 2-3 વસ્તુ કરે. નોર્મલી બધા જાણે છે કે વેટ લોસ કરવો હોય તો ખોરાક ઘટાડવો પડે અથવા તો એક્સરસાઇઝ કરીને કેલરી વધારે બાળવી પડે. પણ પ્રશ્ન ક્યાં આવે કે ઓછો તો કરવો છે પણ ભૂખ લાગે છે, ખોરાક ઓછો થઈ શકતો નથી. તો આ દવા મેઇન ખોરાક ઓછો કરે, ભૂખ ઓછી લાગે. થોડું જમ્યા પછી બી પેટમાં સટાઈટી એટલે કે એમ લાગે તૃપ્તિ થઈ જાય કે ના ઘણું જમાઈ ગયું, એ આ દવાથી અસર થાય. બીજી વસ્તુ સ્ટમકનું એમ્પટિંગ. ખોરાક સ્ટમકમાં હોય પછી આગળ જલ્દી જાય તો ફરીવાર ભૂખ લાગી જાય. તો આ દવા ગેસ્ટ્રિક એમ્પટિંગ થોડું સ્લો કરે એટલે જમ્યા પછી થોડી વારમાં પાછી ભૂખ ન લાગે. આ બધા આ દવાના કામ કરવાના મેકેનિઝમ્સ છે. આ રીતે દવા કામ કરતી હોય છે. હવે આપણે સાયન્ટિફિક વાત કરીએ કે આ દવાથી આપણે કેટલી અસર થાય, શું ફાયદો થાય, એને માટેના મેડિકલ સાયન્સના રિસર્ચ આપણને શું કહે છે. તો ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન, એ અમારી બહુ પ્રસિદ્ધ રિપ્યુટેડ જર્નલ છે. એમાં એક સંશોધન બહાર પડેલું. એમણે 2500 વ્યક્તિને આ દવા આપી 72 વીક્સ, 72 અઠવાડિયા માટે, અને જોયું કે શું ફરક પડે છે. જે લોકોએ આ દવા 5 મિલીગ્રામ દર અઠવાડિયે લીધી એ લોકોને એવરેજ 15% વેટ લોસ થયો. જેમણે આ દવા દર અઠવાડિયે 15 મિલીગ્રામ લીધી એમને 20% વેટ લોસ થયું. એટલે કે જે લોકો દર અઠવાડિયે 5 મિલીગ્રામનું ઇન્જેક્શન લે છે એમને 1.5 વર્ષે જો ઇનિશિયલ વજન 100 કિલો હોય તેનું 85 થયું. એવરેજ વેટની વાત કરું છું. અને 15 મિલીગ્રામ વાળા વ્યક્તિની અંદર એ વજન 80 કિલો થયું, 20% ડાઉન થયું. એમ ઘણા ખરા દર્દીની અંદર પછી પણ આ વજન મેન્ટેન રહ્યું. મોટાભાગના દર્દીમાં જો દવા ઇન્જેક્શન બંધ કરવામાં આવે તો પાછું વજન વધી જાય છે, પરંતુ ઘણા ખરામાં નથી પણ વધતું. બીજી વસ્તુ, ડાયાબિટીસના રિસ્ક ઘટી ગયા. જેને ડાયાબિટીસ નહીં હતું, નવું ડાયાબિટીસ થવાના ચાન્સ દવાવાળામાં 3% હતું, દવા નહીં હતી લોકોમાં 13% હતું. એટલે કે સુગર ન હોય તો સુગર આવવાના ચાન્સ ઘટે, અને જો સુગર હોય તો સુગરની લેવલ પણ ઘટી જાય. ડાયાબિટીસમાં બી ફાયદો થાય અને વેટ લોસ પણ થાય છે. આ દવા કઈ રીતે લેવામાં આવે? તો સ્ટાર્ટિંગમાં ઇન્જેક્શન જે હોય એ 2.5 કે 5 મિલીગ્રામથી સ્ટાર્ટ કરી અને પછી ધીરે ધીરે ડોઝ જરૂરિયાત પ્રમાણમાં વધતો હોય છે. એની પેન આવે, એનાથી કેમ ઇન્સ્યુલિન લઈએ એ ટાઈપનું ઇન્જેક્શન લેવાનું હોય છે. પરંતુ આ ઇન્જેક્શન દર અઠવાડિયે લેવાની જરૂર પડે છે. એવું નથી કે 1 કે 5 કે 10 ઇન્જેક્શન લીધા પછી કાયમ અસર, એવું નહીં થશે. મેક્સિમમ અસર જ્યાં સુધી ઇન્જેક્શન લેશો ત્યાં સુધી જ થશે. ઇન્જેક્શન બંધ કરશો એટલે અસરો જતી રહે. શરૂઆતમાં જે ભૂખ ન લાગે, ફૂડનું ક્રેવિંગ હોય, વારંવાર જમવાની ઈચ્છા થઈ અટકી ગઈ, પાછી ધીરે ધીરે શરૂ થાય. ઘણા ખરા દર્દી આ દરમિયાન જો ટેવ પડી જાય ઓછા ખોરાકની તો વેટ લોસ એનો જાળવી પણ શકતા હોય છે. સાઈડ ઇફેક્ટ શું થાય? જનરલી બહુ ખરાબ કે મોટી સિરિયસ સાઈડ ઇફેક્ટ ધ્યાનમાં આવી નથી. પાચનના પ્રોબ્લેમ થોડા થતા હોય, કોઈ લોકોને પેટમાં વજન લાગે, ઉબકા ઉલટી જેવું લાગે, મોશન્સમાં એટલે લિટરમાં તકલીફ થાય, આ બધું થઈ શકે, પરંતુ બહુ સિરિયસ સાઈડ ઇફેક્ટ થતી નથી. પેન્ક્રિયાટાઇટિસ હોય એટલે કે સાદું પેટમાં સોજો, આ સિરિયસ ઇફેક્ટ છે પણ આ બહુ રેર છે. એટલે કિડનીના પ્રોબ્લેમ થઈ શકે, આ પણ બહુ રેર છે. એટલે એવું કહીએ, જે લોકોને પેન્ક્રિયાટાઇટિસ ન હોય, કિડનીના ઇસ્યુ ન હોય, મેજર પ્રોબ્લેમ બીજા ન હોય, એ લોકો માટે દવા સાઈડ ઇફેક્ટ જે બી કરશે તે ટેમ્પરરી કરશે. પરમેનન્ટ સાઈડ ઇફેક્ટ ખાસ થતી નથી. એટલે કે દવા રિલેટિવલી સેફ છે. કોસ્ટ કેટલી? જો દવા જ્યારે સ્ટાર્ટ થઈ ને ત્યારે એને ઇલી લીલી કંપનીએ લોન્ચ કરી, ત્યારે એની પેટન્ટ હતી, એટલે બીજા કોઈ વેચતા નહીં હતા. હવે ભારતની અંદર સન ફાર્મા, સિપ્લા, રેડિસ લેબ બધાએ પણ આ દવા લોન્ચ કરી છે. એટલે પ્રાઇસ ડાઉન ગઈ છે અને હજુ બી પ્રાઇસ ઘણી બધી ડાઉન જશે એવો આપણને અંદાજ છે. હાલમાં મંથલી લગભગ 10,000 થી લઈને 15-20,000 સુધી કોસ્ટ હોઈ શકે ઇન્જેક્શનની. તમે ક્યાંથી લો છો અને કઈ કંપની લો એની પર આધાર રાખે છે. હવે છેલ્લો સૌથી મહત્વનો પ્રશ્ન, વજન ઘટાડવા માટે મોન્જારો ઇન્જેક્શન લેવાય કે ન લેવાય? તો યાદ રાખીએ, ઇન્જેક્શન કોને લેવાય? તો જેનું વજન ખૂબ વધારે હોય અને સાથે ડાયાબિટીસ હોય, બીપીના પ્રોબ્લેમ હોય, ઓપરેશન કરાવવાની કોઈ જ ઈચ્છા નથી અથવા કોઈ કારણથી ઓપરેશન શક્ય નથી,
એ લોકોએ આ ઇન્જેક્શન લઈ શકે. પરંતુ ઇન્જેક્શન લેવા વખતે યાદ રાખવું જોઈએ કે આ ઇન્જેક્શન એકવાર લેશો કે વર્ષ 6 મહિના લેશો એટલે કાયમી વેઇટ લોસ થશે એવું નહીં થાય. ઇન્જેક્શન લીધા પછી પણ તમારે ખોરાક ઘટાડવો પડશે, તમારી જીવનશૈલીમાં સુધારો કરવો પડશે. એ કરવામાં તમને ઇન્જેક્શન હેલ્પ કરશે, પરંતુ ઇન્જેક્શન બંધ કર્યા પછી કાળજી નહીં રાખો તો વજન પાછો વધી જશે. ફરીવાર તમે જ્યાં છો ત્યાં જ આવી જશો, સુગર ઘટ્યું હશે પાછું વધવા લાગશે. એટલે આ રામબાણ ઇલાજ નથી. 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ લીધા પછી કાયમ માટે વજન ઘટી જશે એવું નહીં થાય, પરંતુ તમને વેઇટ લોસમાં બેનિફિટ ડેફિનેટલી મળે. તમે ટ્રાયલ કરી શકો. અને સૌથી મહત્વની વાત, આ તો હજુ પહેલાં 2 મોલેક્યુલ આવ્યા, પહેલાં ઓઝેમ્પિક આવ્યું, પછી મોન્જારો. હજુ ઘણી બધી નવી દવાઓ પાઇપલાઇનમાં છે. આશા રાખી ભવિષ્યની અંદર નવી દવાઓ હજુ સેફ આવે અને કાયમી ઇફેક્ટ આપે. આ દવા વિશે જાણવાની વધારે ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવશો, તો તમને માહિતી આપીશ. ધન્યવાદ.